લાજપુર મધ્યસ્થ જેલમાં બંદીવાન મહોત્સવ આજે શરૂ કરાયો, જેમાં મહિલા તેમજ પુરુષ કેદીઓ વચ્ચે અલગ અલગ રમતોનું આયોજન કરાયું હતું, જેમ કે રસ્સા ખેંચ, ચેસ, કેરમ, વોલીબોલ, ક્રિકેટ, લીંબુ ચમચી સહિતની રમતોમાં કુલ 528 કેદીઓએ ભાગ લીધો હતો। સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈ બહેનોમાં સદભાવના કેળવાય, રમતગમતને પ્રોત્સાહન મળે તેમજ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુદૃઢ બને અને તેમાં ખેલદિલીની ભાવના વિકસે તેવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એવું છે કે સીઆરપીસી 433 હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે। જેલ સલાહકાર સમિતિ હોય છે। જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે। એમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, સીપી સાહેબ, જેલ એસપી, ધારાસભ્યશ્રી આમ અલગ અલગ સભ્યો હોય છે। એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને 14 વર્ષથી વધારે સજા થઈ છે અને 14 વર્ષ પૂરા થયા છે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે। કમિટી તેમના રિવ્યૂ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે, અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે। એમાં જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી જેલ મુક્તિ થાય છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે અરવિંદ કેજરીવાલ મુદ્દે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ નિવેદન આપતા